જય શ્રી કૃષ્ણ. હાલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છે ઈદડા. તો અહીંયા આપણે બેટર તૈયાર જ છે આપણું ઈદડાનું. તો આપણે ઈદડા બનાવીશું. તો સૌપ્રથમ આપણે ઈદડાની ડીશ લઈ લઈશું. એમાં આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી આપણે ઈદડાનું કુકર છે તો એને આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને આપણે એના પર હવે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે એક બાઉલ લેવાનો છે. એની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે આપણે ખીરું લેવાનું છે. ખીરું આપણે લઈ લીધું છે. હવે એમાં આપણે સોડા નાખીશું. સોડા નાખ્યા પછી આપણે એક જ સાઈડ પર બરાબર આપણે એને ફેટવાનું છે. ને એમાં થોડુંક પાણી નાખી ને બરાબર આપણે એને ફેટીશું. આપણું ખીરું રેડી છે હમણાં. હવે આપણે ફેટી દીધેલું છે. તો હવે આપણે આપણી ઈદડાની ડીશની અંદર નાખી દઈશું. હવે આપણું પાણી બી ગરમ થઈ ગયું છે. તો હવે આપણી ડીશ કુકરમાં મૂકી દઈશું. હવે આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું. અને હવે આપણે 15 મિનિટ સુધી ખોલવાનું નથી. 15 મિનિટ પછી જોઈશું તો આપણું ઈદડા આપણા રેડી થઈ ગયા છે. હવે ચપાટી આપણે જોઈ લઈશું તો આપણા ઈદડા તૈયાર છે. 15 મિનિટ સુધી એને આપણે ખોલવાનું નથી તો આપણા મસ્ત એને બફાઈ જાય છે. તો હવે આપણે એને એક સરખા ભાગે આપણે એને કટ કરી દઈશું ઈદડાને. અહીંયા આપણા ઈદડા આપણે કટ કરી નાખ્યા છે. તો અહીંયા આપણે એક વઘાડિયું લીધું છે. તો એમાં આપણે તેલ નાખ્યું છે. તેલ નાખ્યા પછી આમાં આપણે રાઈ પણ નાખવાની છે. રાઈ બી નાખી દીધી છે. હવે એ બરાબર ગરમ થઈ જાય તો એ વઘાર આપણે આપણા ઈદડામાં નાખી દઈશું. આપણે વઘાર નાખી દીધો છે. તો તમે જોઈ શકો છો આપણા ઈદડા બનીને રેડી થઈ ગયા છે. કેટલા સોફ્ટ અને ક્રિસ્પી થયા છે. ક્રિસ્પી તો નહીં પણ એકદમ સોફ્ટ થયા છે. તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે ઘરે બનાવી શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો મને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણા રેડી થઈ ગયા છે ઈદડા. જય શ્રી કૃષ્ણ બધાને.